હેલો સ્ટુડન્ટ્સ, આપણે આર્ટિકલની વાત કરી રહ્યા હતા. તો અગાઉના લેક્ચરમાં આપણે જોયું કે આર્ટિકલ્સ બે પ્રકારના હોય છે, બરાબર ને? એક તો ઇનડેફિનેટ આર્ટિકલ અને બીજો પ્રકાર છે ડેફિનેટ આર્ટિકલ. ઇનડેફિનેટ આર્ટિકલમાં એ ઓર એન નો ઉપયોગ થાય છે, બરાબર ને? એ અથવા એનનો ઉપયોગ થાય છે. એન્ડ સેકન્ડ ટાઈપ ઇઝ ડેફિનેટ આર્ટિકલ. ડેફિનેટ આર્ટિકલ એટલે કે ધ. હવે એ અથવા એન નો યુઝ ક્યારે થાય? ફ્રેન્ડ્સ, જો ઇનડેફિનેટ આર્ટિકલ એટલે અચોક્કસ, કે જ્યારે નાઉન કોઈ ચોક્કસતા દર્શાવતું નથી, એટલે એ તેની આગળ એ અથવા એન નો ઉપયોગ થાય, બરાબર? અગાઉ આપણે આને ચર્ચા કરી હતી. અને જ્યારે કોઈ નાઉન ચોક્કસતા દર્શાવે છે, રાઈટ, વેન અ નાઉન ઇઝ ડેફિનેટ, ત્યારે તેની આગળ ધ આર્ટિકલ મુકાય. હવે જોઈએ તો ઇનડેફિનેટ આર્ટિકલ એટલે કે એ અથવા એન, અને ડેફિનેટ આર્ટિકલ એટલે કે ધ. આ જે આર્ટિકલ્સ છે ને, તે એક પ્રકારના ડિટરમાઇનર છે. અગાઉ આપણે જોયું હતું કે જે ડિટરમાઇનર્સ હોય છે તે અંગ્રેજી ગ્રામરમાં જોઈએ તો 4 પ્રકારના છે. સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે આર્ટિકલ્સ, પોઝેસિવ્સ, ડેમોન્સ્ટ્રેટિવ્સ અને ક્વોન્ટિફાયર્સ. એટલે આ જે આર્ટિકલ્સ છે તે ડિટરમાઇનર્સનો એક પ્રકાર છે. હવે અગાઉ આપણે આની ચર્ચા કરી હતી, બરાબર? એટલે ફરીથી આપણે તેનું રિવિઝન કરતા નથી. આજે આપણે કેટલીક એક્સરસાઇઝ કરવાના છીએ, બરાબર? એ, એન અથવા ધનો ઉપયોગ કરીને ખાલી જગ્યાઓ પૂરો. હવે જુઓ, આ વાક્યો જોઈએ. હવે જે રીતે આપણે આ જે એક્સરસાઇઝ તમે સોલ્વ કરશો, તો ત્યારે આપણે દરેક વાક્યનો અભ્યાસ કરીશું, અને સાથે સાથે ફરીથી જે નિયમો છે આર્ટિકલ્સના જે નિયમો છે તેનો ઉલ્લેખ હું કરીશ. તો સૌપ્રથમ એ અથવા એન, કે જે ઇનડેફિનિટ આર્ટિકલ કહેવાય છે, તેનો ઉપયોગ આપણે જ્યારે વાક્યમાં, કે જે નાઉનની આગળ આપણે ઉપયોગ કરવાના છે, તો તે નાઉન ચોક્કસ ન હોય, બરાબર ને? એટલે કે ઇનડેફિનિટ હોય ત્યારે એ અથવા એનનો ઉપયોગ કરીએ છીએ. હવે બીજો જે નિયમ છે કે એ ક્યારે વપરાય અને એન ક્યારે વપરાય. એન એટલે એ એન એન, બરાબર ને? તો એ અથવા એન એ કોઈ એક, એટલે કે કોઈ એક વસ્તુ, બરાબર, કોઈ એક સ્થળ, કોઈ એક નામ, તો આ કોઈ એક એવો અર્થ દર્શાવે છે, બરાબર ને? એ અથવા એન. એટલે કે નાઉન શુડ બી સિંગ્યુલર. એટલે કે નામ, જે નાઉન હોય ને, નાઉન કોને કહેવાય તે તમે શીખી ગયા છો. તો જે નામ જે છે, એટલે કે જે કોઈ વસ્તુ અથવા કોઈ પદાર્થને અથવા કોઈ એબ્સ્ટ્રેક્ટ કોઈ કોન્સેપ્ટને આપવામાં આવેલું નામ, અથવા જે પ્રોપર નાઉન, મારું તમારું જે નામ જે છે, એની ઓળખ માટે જે આપણે આપવામાં આવે છે જે શબ્દ, તેને નાઉન કહેવાય છે, બરાબર ને? તો આ જે નાઉન જે છે તે સિંગ્યુલર હોવું જોઈએ, એટલે કે એક વચનમાં હોવું જોઈએ, ત્યારે એ અથવા એનનો ઉપયોગ થાય છે, રાઈટ? નંબર 1. નંબર 2, નાઉન શુડ બી કાઉન્ટેબલ, રાઈટ? એટલે કે તે જે નાઉન જે છે તે નાઉન ગણી શકાય તેવું હોવું જોઈએ. એટલે કે જથ્થો
દર્શાવતું ન હોવું જોઈએ. ક્વોન્ટિટી એટલે કે જથ્થો, દાખલા તરીકે પ્રવાહી છે કે ક્વોન્ટિટી, અનાજનું, રાઈસ, વ્હીટ અથવા વોટર, ઓઇલ, તો આ ન હોવું જોઈએ, બરાબર ને. ગણી શકાય તેવું, દાખલા તરીકે પેન, બુક, પેન્સિલ, ફેન, ચેર, રાઈટ, જે બધા મટીરિયલ નાઉન છે તે બધા, એટલે કે ગણી શકાય તેવા નાઉન. ઇન અધર વર્ડ્સ કાઉન્ટેબલ નાઉન, રાઈટ. તો ત્યારે એ અથવા એનનો ઉપયોગ થાય. એટલે કે કાઉન્ટેબલ નાઉન અચોક્કસ છે, તે મતલબ કોઈ એક, એટલે કે તે સિંગ્યુલર હોય. બીજું કે તે ગણી શકાય તેવું, એટલે કે કાઉન્ટેબલ નાઉન હોય, બરાબર, તે જરૂરી છે. હવે એનો ઉપયોગ ક્યારે કરીએ છીએ કે જ્યારે જે નાઉનની આગળ આપણે જેનો ઉપયોગ કરીએ છીએ ને, આર્ટિકલ આપણે ઉપયોગ કરવાના છીએ, તો તે નાઉનની શરૂઆત વ્યંજન સ્વરથી થતી હોય, એટલે કે વ્યંજન સાઉન્ડથી થતી હોય, ઓકે, વ્યંજન ઉચ્ચારથી થતી હોય. દેટ મીન્સ કે ફોર એક્ઝામ્પલ તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, પહેલું વાક્ય છે આઈ સો અ કાર ઓન ધી રોડ. તો અહીંયા કાર, તો કાર એ નાઉન છે ને. અચ્છા, એક વચન છે? યસ, એક વચન છે. કાર, કાર્સ નથી, બરાબર, કાર છે. નંબર 2, કારનો ઉચ્ચાર ને શરૂઆત ક થી થાય છે, રાઈટ, ક, કાર. તો આ ક જે છે એ શું છે? કોન્સોનન્ટ સાઉન્ડ કહેવાય, રાઈટ, એટલે કે વ્યંજન ઉચ્ચાર. હવે જનરલી આપણે કેવી રીતે યાદ રાખીએ છીએ કે ભાઈ જે નાઉન હોય તેનો પ્રથમ અક્ષર જો કોન્સોનન્ટ હોય, દેટ મીન્સ નોટ વોવેલ, બરાબર ને. કોન્સોનન્ટ ઇંગ્લિશમાં કોન્સોનન્ટ, CONSANS, CON, ફરીથી કહું છું સ્પેલિંગ, CONSONANT. કોન્સોનન્ટ એટલે વ્યંજન, અને વોવેલ, VOWEL, વોવેલ એટલે સ્વર. અંગ્રેજી ભાષામાં કુલ 26 મૂળાક્ષરો છે, બરાબર, અને તેમાંથી 5 સ્વર છે. There are 5 vowels, A, E, I, O, U. આ બેઝિક થિંગ્સ તમે ભણી ગયા છો, રાઈટ, એટ સેકન્ડરી લેવલ ઓર પ્રાઇમરી લેવલ. હવે there are 5 vowels and 21 consonants. Again, consonant, CONSONANT, consonant એટલે વ્યંજન, consonants બહુવચન, વ્યંજનો. તો there are 21 consonants and there are 5 vowels. Now, friends, we understand that if there is a consonant, then we have consonant sound, right? એટલે કે વ્યંજન હોય ને, પહેલો અક્ષર વ્યંજન હોય તો આપણે કેવું માની લઈએ છીએ? એકચ્યુઅલી મોટાભાગે થતું હોય છે કે જો વ્યંજન હોય તો તેનો ઉચ્ચાર વ્યંજન થાય, અને જો પહેલો લેટર સ્વર હોય, AEIOU માંથી કોઈ એક, તો મોટાભાગે ઉચ્ચાર સ્વરથી થાય છે. પરંતુ અગાઉ આપણે જોયું હતું ને, ફર્સ્ટ આના અગાઉના લેક્ચરમાં, પ્રીવિયસ લેક્ચરમાં, કે કેટલાક શબ્દો છે કે જેમાં પ્રથમ લેટર એટલે કે પહેલો અક્ષર વ્યંજન છે, છતાંય તેનો ઉચ્ચાર વ્યંજન થતો નથી. તેનો ઉચ્ચાર એટલે કે તે નાઉનનો ઉચ્ચાર, એટલે કે શરૂઆતનો જે ઉચ્ચાર છે તે સ્વરથી થાય છે, વ્યંજન છે છતાંય. દાખલા તરીકે H થી શરૂ થતા હોય કેટલાક શબ્દો, ફોર એક્ઝામ્પલ R, HOUR, ઓનેસ્ટ. જો છઠ્ઠું જે વાક્ય છે તમે જોઈ શકો છો, શી ઇઝ એન ઓનેસ્ટ ગર્લ, બરાબર ને. તો H છે એટલે કે ઓનેસ્ટ જે છે એડજેક્ટિવ એટલે કે વિશેષણ છે ને અહીંયા, તો તે વિશેષણ H છે ને, આગળ H, તો ફર્સ્ટ લેટર ઇઝ H. તો H જે છે તે કોન્સોનન્ટ છે, છતાંય કોન્સોનન્ટ ઉચ્ચાર થતો નથી આ શબ્દમાં. શું થાય છે? ઓનેસ્ટ, ઓનેસ્ટ એટલે કે એ ઉચ્ચાર વોવેલ છે,
બરાબર ને, તે સ્વર ઉચ્ચાર છે અને તેથી જ એ આર્ટિકલનો ઉપયોગ નથી થતો, તેની જગ્યાએ એન આર્ટિકલનો ઉપયોગ થાય છે. બરાબર, ANN. ઓકે, તો આપણે એ રીતે યાદ રાખવાનું છે કે શબ્દની શરૂઆત વ્યંજન ઉચ્ચારથી થતી હોય તો એ આર્ટિકલનો ઉપયોગ કરવાનો, અને જો સ્વર ઉચ્ચારથી થતો હોય શબ્દની શરૂઆત તો એન આર્ટિકલનો ઉપયોગ કરવાનો છે. બરાબર, તો તે સિવાય કોમન જે છે નિયમો તે તો તમને ખ્યાલ છે કે જોઈએ છીએ આપણે જેમ વાક્ય લઈએ તે પ્રમાણે આઈ સો. હવે તમે આ જે 7 વાક્યો છે સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો, તો આ ખાલી જગ્યાઓ છે. બરાબર, નાઉ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. તમે પહેલાં તમારી રીતે વિચારો, હું વાંચું છું તે પ્રમાણે તમે વિચારજો અને પછી એના આન્સર જોઈશું અને ત્યારબાદ હું તમને સમજાવીશ, રાઈટ, દરેક વાક્ય કે કેમ આ આર્ટિકલ જ આવે. બરાબર ને. I saw dash car on the road. I have dash pen. She has blank book. I am dash doctor. This is dash table. She is dash honest girl. Next is please finish your task within dash hour. હવે જુઓ, તમે આન્સર વિચારી લીધા છે. બરાબર, હવે એના જે આન્સર છે તે જોઈએ. આઈ સો અ કાર ઓન ધી રોડ. બરાબર, તો પહેલા વાક્યમાં કારની પહેલાં એ આર્ટિકલનો ઉપયોગ થાય. બરાબર, તો અહીંયા અ કાર એટલે કે જે કાર નાઉન જે છે તે ઇનડેફિનેટ છે, અહીંયા અચોક્કસ છે, સિંગ્યુલર છે, એકવચન પણ છે. બરાબર, અને કાઉન્ટેબલ પણ છે, એટલે અહીંયા એનો ઉપયોગ થયો છે. તમે જાણો છો ધનો ઉપયોગ, બરાબર, ડેફિનેટ આર્ટિકલનો, તો તે અહીંયા લાગુ પડતું નથી. બરાબર, ધના જે નિયમો છે તે જે આપણે જોઈ ગયા હતા. સેકન્ડ વાક્ય આઈ હેવ અ પેન. તો અહીંયા પણ પેન એકવચન છે, રાઈટ, ધીસ ઇઝ સિંગ્યુલર એન્ડ ધીસ ઇઝ કાઉન્ટેબલ નાઉન, ગણી શકાય તેવું નાઉન છે. અને પેન એટલે કે પ ઉચ્ચાર છે ને શરૂઆતનો, તો એ કોન્સોનન્ટ છે અને એટલા માટે એ આર્ટિકલ આવે. આઈ હેવ અ પેન. મારી પાસે એક પેન છે. મારી પાસે પેન છે. પહેલું વાક્યનું ગુજરાતી શું થાય? આઈ સો અ કાર ઓન ધ રોડ. મેં રોડ ઉપર એક કાર જોઈ. ઓકે, કાર જોઈ. તો અહીંયા એ અથવા એનનો જે છે એનો આપણે જ્યારે ગુજરાતી કરીએ છીએ ને, તો ત્યારે કોઈ એક એવો અર્થ થાય. બરાબર ને, એટલે કે અહીંયા વનનો ઉપયોગ કરવાની જરૂર નથી. એટલે આઈ સો અ કાર, નોટ આઈ સો વન કાર. બરાબર, તો તે આપણે ઉલ્લેખ કર્યો છે કે ભાઈ કોઈ એક કાર મેં જોઈ રોડ ઉપર, તો આઈ સો અ કાર ઓન ધી રોડ. સેકન્ડ ઇઝ આઈ હેવ અ પેન. થર્ડ, શી હેઝ અ બુક. તો અહીંયા પણ એ આર્ટિકલ આવશે. તેની પાસે એક બુક છે. આઈ એમ અ ડૉક્ટર. હું ડૉક્ટર છું. આઈ એમ અ ટીચર. હું શિક્ષક છું. તમે કહેશો આઈ એમ એ સ્ટુડન્ટ. હું એક વિદ્યાર્થી છું. ઓકે, ત્યારે એ આર્ટિકલ આવ્યું છે અહીંયા. ધીસ ઇઝ અ ટેબલ. આ ટેબલ છે. તો આ ટેબલ છે એટલે કે એકની વાત છે. બરાબર ને, એટલે ધીસ ઇઝ સિંગ્યુલર એન્ડ કાઉન્ટેબલ નાઉન, અને એટલા માટે અને ઉચ્ચાર પણ ટ એટલે કે વ્યંજનથી જાય છે, એટલે વ્યંજન ઉચ્ચાર છે શબ્દમાં, એટલે અહીંયા એ આર્ટિકલનો ઉપયોગ થયો. હવે જે 6th નંબરનું જે વાક્ય છે એટલે કે છઠ્ઠું વાક્ય છે ને, તેમાં થોડું આપણે વધારે શીખીશું. જુઓ, શી ઇઝ એન ઓનેસ્ટ ગર્લ. રાઈટ, હવે એનનો ઉપયોગ થયો, એનનો, કારણ કે ઓનેસ્ટ છે ને જે શબ્દ, તો તેની શરૂઆત ઓ એટલે કે સ્વર ઉચ્ચારથી થાય છે. ભલે ને પ્રથમ જે લેટર છે, પ્રથમ અક્ષર જે છે તે એટલે કે પ્રથમ મૂળાક્ષર છે તે એચ છે, એટલે કે કોન્સોનન્ટ છે, રાઈટ, છતાંય આ જે શબ્દનો ઉચ્ચારની એટલે શરૂઆત ઓથી થાય છે, એટલે કે ઓનેસ્ટ.
અને એટલા માટે તેની આગળ એની જગ્યાએ એન આર્ટિકલનો ઉપયોગ થાય. બરાબર. સો ધીસ ઇઝ વન થિંગ. અનધર ઇઝ કે અહીંયા ઓનેસ્ટ જે છે તે શું છે? એ નાઉન નથી, એ શું છે? વિશેષણ છે. રાઈટ. તે એડજેક્ટિવ છે. હવે ધ્યાન રાખજો અથવા નોંધી રાખજો કે કોઈ જાતિવાચક સંજ્ઞાની આગળ વિશેષણ હોય અને વિશેષણનો પ્રથમ શબ્દ વ્યંજન હોય તો એ આર્ટિકલ આવે, અને જો પ્રથમ શબ્દ સ્વર હોય, બરાબર, એટલે કે સ્વર ઉચ્ચાર હોય તો એન આર્ટિકલ આવે. ઓકે. તો અહીંયા ગર્લ જે છે, તો ગર્લ એ નાઉન છે, પરંતુ એ નાઉનને મોડિફાઈ કરવામાં આવેલું છે, આગળ જુઓ, વિશેષણથી. બરાબર, એક શબ્દથી, કે જે શબ્દ નાઉનને મોડિફાઈ કરે છે. એટલે કે કેવી ગર્લ? તો ઓનેસ્ટ ગર્લ. અને આ શબ્દ નાઉનને મોડિફાઈ કરે છે, એટલે કે નામના અર્થમાં વધારો કરે છે, એટલા માટે તેને વિશેષણ કહેવાય ગુજરાતીમાં. ઓકે. In English, when a word modifies a noun, that word is called adjective. Okay. ADJECTIVE. રાઈટ. તો શબ્દો આવા ઘણા પ્રકારના હોય. બરાબર ને. શબ્દ નાઉન પણ હોય, એડજેક્ટિવ પણ હોઈ શકે, વર્બ એટલે કે ક્રિયા દર્શાવતું હોય જે શબ્દ, તો તેને કહેવાય છે ક્રિયાપદ. એડવર્બ એટલે કે ક્રિયા વિશેષણ. બરાબર ને. એટલે કે ક્રિયાને મોડિફાઈ કરે. દાખલા તરીકે તે વ્યક્તિ ધીમેથી ચાલી રહી છે. રાઈટ. એટલે કે હી ઇઝ વોકિંગ સ્લોલી. તો અહીંયા સ્લોલી જે છે તો તે શબ્દ છે. બરાબર ને. પરંતુ તેને ગ્રામરની ભાષામાં આપણે શું કહીએ છીએ? એડવર્બ એટલે કે ક્રિયા વિશેષણ. કારણ કે વોક એટલે કે ચાલવું, એ ચાલવાની ક્રિયા કેવી છે તે એ શબ્દ દર્શાવે છે. એટલે કે સ્લો છે, એટલે કે સ્લોલી. તે સ્લોલી ચાલે છે. ઓકે. હી ઇઝ વોકિંગ સ્લોલી. તે ધીમેથી ચાલે છે. તો આવી રીતે અહીંયા ઓનેસ્ટ જે છે વાક્યમાં, છઠ્ઠા વાક્યમાં, તે શું છે? એડજેક્ટિવ છે, તે વિશેષણ છે. બરાબર. હવે એ વિશેષણ છે ને, તો એના આધારે આપણે એ કે એન આર્ટિકલ મૂકવાનું છે, નહીં કે પેલો જે એના પાછળ જે નાઉન આવ્યું છે તેના આધારે. રાઈટ. એટલે અહીંયા શી ઇઝ એન ઓનેસ્ટ ગર્લ. તો એના જેવું કોઈ બીજું વાક્ય યાદ આવે છે કે જેમાં એડજેક્ટિવનો ઉપયોગ થયો હોય નાઉનની સાથે? તો જુઓ, બીજું વાક્ય કહીએ તો કાજલ ઇઝ અ ક્લેવર ગર્લ. ઓકે. ઓર એક્ઝામ્પલ, અનધર એક્ઝામ્પલ, શી ઇઝ એન ઓનેસ્ટ ગર્લ છે ને. તો એવું એક વાક્ય લઈએ તો હી ઇઝ અ રિસ્પેક્ટેડ પર્સન. ઓકે. ફોર એક્ઝામ્પલ, અનધર, તો પ્રેમચંદ ઇઝ a well-known writer. ઓકે. WRITER. રાઇટર એટલે લેખક. તો આવી રીતે બીજું એક્ઝામ્પલ લઈએ તો કમલ ઇઝ એ ફેથફુલ બોય. રાઈટ. તો આ ફેથફુલ, વેલ નોન, રિસ્પેક્ટેડ, રેપ્યુટેડ, ક્લેવર, ઓનેસ્ટ, ધીઝ આર કોલ્ડ એડજેક્ટિવ્સ. રાઈટ. વિશેષણો છે આ, અને તેના આધારે આપણે અહીંયા આર્ટિકલ એના આધારે આપણે આર્ટિકલ મૂકીએ છીએ. ઓકે. તો શી ઇઝ એન ઓનેસ્ટ ગર્લ. હવે સાતમું વાક્ય છે, જુઓ, પ્લીઝ ફિનિશ યોર ટાસ્ક વિધિન એન આર. જુઓ, આ આર્ટિકલનો અભ્યાસ કરો. અહીંયા એનનો ઉપયોગ થયો છે કોની આગળ? આરની આગળ. અવર જે આપણે કહીએ જનરલી, તો અવર તો એકચ્યુઅલી ઉચ્ચાર OUR, અવર એટલે અમારું. બરાબર. તેના માટે કરીએ તો HOUR, તો એના માટે પણ બોલીએ છીએ અવર, પણ જનરલી એનું પ્રોનાઉન્સિએશન થાય છે આર. ઓકે. સો વિધિન એન આર, વિધિન એન અવર. ઓકે. સો એચ છે છતાંય ઉચ્ચાર સ્વર થાય છે, એટલે કે આર અથવા અવર. ઓકે. અને દેટ ઇઝ વાય indefinite article n is used, okay, before this noun.
સો પ્લીઝ ફિનિશ યોર ટાસ્ક વિધિન એન આર. તો અહીંયા આર્ટ્સ નથી, બહુવચન નથી, બરાબર. જો બહુવચન હોત તો આર્ટિકલ ના આવત, પણ અહીંયા 1 કલાકની વાત છે, રાઈટ. એન આર, ઓકે, એક વચનમાં છે અને તેથી આ એન આર્ટિકલનો ઉપયોગ થયો છે. હવે બીજી એક્સરસાઇઝ જોઈએ. નેક્સ્ટ, John is dash European. Bharat is dash union leader. This is dash university. Asmita is dash clever girl. Rajan is dash faithful boy. Now you can see, students, the first sentence, John is dash European. Okay, John European છે. તો અહીંયા પણ જે યુરોપિયન છે ને, જે તો તે એની ફર્સ્ટ લેટર, જે શબ્દની ફર્સ્ટ લેટર છે ને, ધ ફર્સ્ટ લેટર ઓફ ધીસ વર્ડ ઇઝ E. ઓકે, એન્ડ E ઇઝ વોવેલ, રાઈટ. E ઇઝ વોવેલ. છતાંય અહીંયા એનનો ઉપયોગ નથી કરવાનો, એનનો ઉપયોગ નથી થશે નહીં, પરંતુ એ આર્ટિકલ આવશે, રાઈટ. એ આર્ટિકલ. કેમ એ આર્ટિકલ આવશે? આ અપવાદ છે. આ શબ્દનો શરૂઆતનો ઉચ્ચાર સ્વર નથી પરંતુ વ્યંજન છે. જુઓ, યુરોપિયન ગુજરાતીમાં જોઈએ ને, યુરોપિયન, અને એ કોન્સોનન્ટ છે. સાઉન્ડ જે છે ને, એ કોન્સોનન્ટ છે, સ્વર નથી, બરાબર. એટલે EU જે છે તેનો સ્વર ઉચ્ચાર છે અને એટલા માટે એ આર્ટિકલ આવશે. એના જ જેવું જુઓ બીજું વાક્ય છે, ભરત ઇઝ અ યુનિયન લીડર. અહીંયા પણ એ આર્ટિકલ આવશે કારણ કે ઉચ્ચાર શું થાય છે? યુનિયન, બરાબર ને, એટલે કે ઉચ્ચાર થાય છે. થર્ડ સેન્ટેન્સ ઇઝ ધીસ ઇઝ અ યુનિવર્સિટી. આ યુનિવર્સિટી છે. તો અહીંયા પણ યુ છે છતાંય, એટલે કે યુ સ્વર છે છતાંય ઉચ્ચાર થાય છે, કોન્સોનન્ટ ઉચ્ચાર થાય છે તેનો, અને એટલા માટે અ આર્ટિકલનો ઉપયોગ થશે. તો ધીસ ઇઝ અ યુનિવર્સિટી. અસ્મિતા ઇઝ અ ક્લેવર ગર્લ. ઓકે, એન્ડ રાજન ઇઝ અ ફેથફુલ બોય. ઓકે, નાઉ you can see that the answers are correct. Okay, હવે નેક્સ્ટ એક્સરસાઇઝ જોઈએ. અહીંયા આ કેવા પ્રકારના વાક્યો છે જોઈ શકો છો કે આ જે વાક્યો છે સ્ક્રીન ઉપર, તેમાં ના જે પ્રથમ 4 જે વાક્યો છે તે એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ છે, એટલે કે ઉદ્ગાર વાક્યો છે. ઓકે, તો આવી રીતે વોટથી શરૂ થતું હોય અને ત્યારબાદ જે એડજેક્ટિવનો ઉપયોગ થાય છે, બરાબર ને, અને તેની સાથે એક એન આર્ટિકલનો ઉપયોગ કરીએ છીએ. એટલે કે જો કોઈ ઉદ્ગાર વાક્ય હોય અને તેમાં પણ નામ અથવા વસ્તુનો ઉલ્લેખ હોય તો પણ આપણે એ અથવા એન આર્ટિકલનો ઉપયોગ કરીએ છીએ, રાઈટ. તો અહીંયા જુઓ, ફર્સ્ટ, વોટ અ લવલી ફ્લાવર ઇટ ઇઝ, રાઈટ. વોટ અ લવલી ફ્લાવર ઇટ ઇઝ. વોટ અ ફાઇન પેન ઇટ ઇઝ, અથવા વોટ અ ફાઇન પેન, અથવા વોટ અ લવલી ફ્લાવર. ઓકે, વોટ અ લવલી સીન. વોટ એન એક્સાઇટિંગ સ્ટોરી ઇટ વોઝ, અથવા વોટ એન એક્સાઇટિંગ સ્ટોરી. ઓકે, તો આ ઉદ્ગાર વાક્ય છે અને તેમાં આપણે એક નાઉનનો ઉલ્લેખ જોઈએ છીએ. દાખલા તરીકે ઇન ફર્સ્ટ એક્સક્લેમેટરી સેન્ટેન્સ વી સી ફ્લાવર, પેન અને સીન. ફોર્થમાં સ્ટોરી. તો અહીંયા તેની આગળ એડજેક્ટિવનો ઉપયોગ કરેલો છે, રાઈટ. તો તે આધારે આપણે આર્ટિકલનો ઉપયોગ કરીએ છીએ. તો ફરીથી
What a lovely flower it is. What a fine pen it is. What a lovely scene. What an exciting story it was. So here exciting માં ઉચ્ચાર શરૂઆતનો ઉચ્ચાર સ્વર છે અને તેથી એન આર્ટિકલનો ઉપયોગ કરીએ છીએ. ઓકે. John is a clerk, right? Like John is a teacher, જો teacher હોય તો right? He is a soldier, she is a student. તો એ રીતે રાઈટ. તો જે પ્રોફેશન હોય ને તેના જે વ્યવસાયી જે પણ વ્યક્તિ હોય તો તેની આગળ પણ આપણે આર્ટિકલનો ઉપયોગ કરીએ છીએ. જોન ઇઝ અ ક્લર્ક, માય બ્રધર ઇઝ અ ફાર્મર, રવિ ઇઝ અ ડોક્ટર. ઓકે, આ રીતે. Now see another sentences. You can read these sentences. I have, હવે આ જે વાક્યો છે ને આ ખાલી જગ્યાઓ છે, બરાબર ને? અગાઉ જે આપણે જોઈ હતી ને તે પ્રમાણે એક્સરસાઇઝ છે. I have dash 100 rupee note. હવે આ વાક્યમાં જો ખાલી જગ્યાની પછી 100 રૂપી નોટ એટલે કે અહીંયા નાઉનનો ઉલ્લેખ થયો છે ને, કયા નાઉનનો ઉલ્લેખ થયો છે? નોટ એટલે કે 100 રૂપિયાની નોટ. મારી પાસે 100 રૂપિયાની નોટ છે. તો અહીંયા કોનો ઉલ્લેખ થયો છે? નોટ એટલે કે એક 100 રૂપિયાની નોટ, રાઈટ. આ બહુવચન નથી, આ એક વચન છે. તો એ નાઉનને મોડિફાઈ કરેલા છે 2 અક્ષરોથી, 2 શબ્દોથી, બરાબર ને? 100 રૂપી એટલે કે 100 રૂપિયાની. ઓકે, 500 રૂપિયાની હોય તો 500 રૂપી નોટ. સો હિયર કયા આર્ટિકલનો ઉપયોગ થશે? ઇનડેફિનેટ, રાઈટ. એ આર્ટિકલનો ઉપયોગ થશે. અ 100 રૂપી નોટ. ઓકે, ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. અહીંયા શબ્દ 100 છે એટલે કે 100 છે, એટલે કે આપણને બહુવચન લાગે છે, પણ નહીં. આ 100 ની વાત છે. 100 રૂપી નોટ એટલે કે એક નોટની વાત છે, રાઈટ. એક નગદ જે નાણું છે રૂપિયાની નોટ તેની વાત છે, બરાબર. એટલે કે સિંગ્યુલર છે આ, અને તેથી એ આર્ટિકલ વપરાય. એન આર્ટિકલ કેમ નથી વપરાતું? કારણ કે જુઓ અહીંયા એચ છે અને ઉચ્ચાર પણ હ થાય છે, રાઈટ. 100 એટલે કે ઉચ્ચાર વ્યંજન થાય છે અને તેથી એ આર્ટિકલ આવે છે. એટલે આઈ હેવ અ 100 રૂપી નોટ. હવે તે જ રીતે તમે સ્ક્રીન ઉપર થી જે બધા બીજી જે ખાલી જગ્યાઓ છે તો તેના આન્સર તમે વિચારી લીધા હશે. જો પહેલાં વાંચી લઈએ. ધીસ ક્લોથ કોસ્ટ 4 રૂપીઝ ડેશ મીટર. You should take this medicine 3 times dash day, twice dash week. He has been appointed for ખાલી જગ્યા year. She spends 5,000 rupees dash month. Now see, first one, I have a 100 રૂપી નોટ. તો તેની ચર્ચા આપણે કરી તે વાક્યની. હવે સેકન્ડ વાક્ય જોઈએ. ધીસ ક્લોથ કોસ્ટ 4 રૂપીઝ અ મીટર એટલે કે 1 મીટરના 4 રૂપિયા આ કપડાના થાય છે, એની કિંમત છે. તો અહીંયા 4 રૂપીઝ પ્રમાણે નહીં, આર્ટિકલ જુઓ ક્યાં છે? મીટરની પહેલાં આપણે આર્ટિકલનો ઉપયોગ કરીએ, રાઈટ. તો 1 મીટરની વાત છે, સિંગ્યુલર એક, એટલા માટે અ મીટર. ઓકે, મીટર્સ નથી, મીટર છે એટલે અ મીટર. જેવી રીતે પહેલા વાક્યમાં નોટ એક વચન છે, નોટ્સ નથી, બરાબર ને?
તો એ જ રીતે અહીંયા મીટર એ પણ એક વચનમાં છે શબ્દ, અને એટલા માટે અ મીટર. યુ શુડ ટેક ધીસ મેડિસિન 3 times અ ડે. દિવસમાં 3 વાર તમારે આ મેડિસિન લેવી જોઈએ. તો અ ડે દિવસમાં, એક દિવસની વાત છે એટલે કે 3 times અ ડે. અ ડે. ટ્વાઇસ અ વીક, અઠવાડિયામાં 2 વાર. ટ્વાઇસ એટલે 2 times, 2 વાર. અઠવાડિયામાં, એક અઠવાડિયામાં 2 વાર એટલે ટ્વાઇસ અ વીક. હી હેઝ બીન અપોઇન્ટેડ ફોર અ યર, રાઈટ? એટલે કે હી હેઝ બીન અપોઇન્ટેડ ફોર અ યર એટલે કે એક વર્ષથી તે નોકરીમાં છે. શી સ્પેન્ડ્સ 5,000 રૂપીઝ અ મંથ. તેણીની 5,000 રૂપિયા એક મહિનામાં વાપરે છે. તો અ મંથ, અહીંયા મંથ એક વચન છે. અ યર, બરાબર, યર એક વચનમાં છે એટલે અ યર, અ મંથ, આગળ તમે જુઓ અ વીક, અ ડે, અ મીટર, અ 100 રૂપી નોટ. ઓકે, તો આવી રીતે ઇનડેફિનેટ આર્ટિકલ એ અથવા એન ના એનો ઉપયોગ અને તે પ્રકારે જે આપણે નિયમો જોયા છે કે વ્યંજન ઉચ્ચાર હોય તો એ આર્ટિકલ આવે છે અને સ્વર ઉચ્ચાર હોય તો એન આર્ટિકલ આવે છે. તો આવા આપણે વાક્યો જોયા અને તે પણ અલગ અલગ પ્રકારના આપણે વાક્યો જોયા. હવે નેક્સ્ટ ટાઈમ આપણે ડેફિનેટ આર્ટિકલ ધ, તેની એક્સરસાઇઝ લઈશું. એટલે કે તેના ધનો ઉપયોગ આપણે જે થાય છે તો તેવા વાક્યોનો અભ્યાસ કરીશું અને સાથે સાથે નિયમો પણ જોઈશું. ટિલ ધેન, થેન્ક યુ વેરી મચ.